સાથીઓ, થોડા દિવસ પહેલા એક સમાચાર વહેતા થયા હતા કે હવે ઉત્તર પ્રદેશમાં યોગીની ખુરશી ખતરામાં છે. આ મોદી અને શાહને આ યોગી હવે ગમતો નથી. એનું કારણ કે ઉત્તર પ્રદેશમાં જે કરારી હાર થઈ છે લોકસભાની ચૂંટણીમાં, એને લઈને અમિત શાહ અને મોદી યોગી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી એવી વાતો વહેતી થઈ હતી. પણ હવે યોગી સામે નમતું જોખ્યું છે. અને એક કહેવત છે ને ગુજરાતીમાં કે જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. ભાજપની પરિસ્થિતિ અત્યારે હાલ આવી જ છે, જે એક સમય હતો અને મોદી અને શાહની સામે કોઈ આંખ ઊંચું કરીને જોતું નહોતું, બોલી શકતું નહોતું, ઝૂકીને વાત કરતું હતું. હવે મોટા ભાગના ભાજપના નેતા હવે એમની વાત માનતા નથી એવું વાતોમાં જણાવવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં. હવે આ જે નેતાઓ છે જે ભાજપના, એ અંદરૂની પોતાની સત્તા માટે, પોતાની લાલસા માટે ઝઘડી રહ્યા છે અને મોદી અને શાહની અવગણના કરી રહ્યા છે. એ બાબતે આપણી સાથે વાત કરવા માટે સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગે આપનું ખૂબ ખૂબ સ્વાગત. જી સાગરભાઈ, શું કહેશો આ મુદ્દે? જુઓ, ડબલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર છેલ્લા 10 વર્ષથી જે લોકો કહી રહ્યા હતા, જી, ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલાય એવા નેતા હતા, કેટલાય એવા નેતાઓ હતા અલગ અલગ રાજ્યોમાં પણ જે મોદીના વિરોધી હતા, પરંતુ ડબલ એન્જિનની મજબૂત 2 જણાની ગુજરાતી લોબીની સરકાર હોવાથી બોલતા નતા. પરંતુ હવે જ્યારે આ સરકાર બેસાખીની બની ગઈ છે, નાનીની બની ગઈ છે, ઓક્ટોપસી બની ગઈ છે, 10 પગી બની ગઈ છે, ત્યારે ખાલી ઉત્તર પ્રદેશમાં યોગી સિવાય દરેકે દરેક રાજ્યોમાં જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધી ડબલ એન્જિનની સરકાર હતી, એની અંદર કેન્દ્રનું સૌથી મોટું એન્જિન જે મોદી સરકાર હતું એ હવે બેસાખી સરકાર થઈ ગઈ હોવાથી એ લંગડું થઈ ગયું છે. અને એના કારણે અલગ અલગ રાજ્યોની અંદર જે નેતાઓ મોદીના વિરોધી હતા, એકચ્યુઅલી મોદીના વિરોધી અંદરથી હતા, જે મોદી અને શાહને પસંદ નહોતા કરતા, એ આજે પોતાનો અવાજ દરેક મંચ ઉપર ખુલ્લે આમ ઊંચો કરી રહ્યા છે ને કોઈ ડરી નથી રહ્યું. અને જે લોકો હજી પણ મોદીની ગુલામી કરી રહ્યા છે, અમિત શાહની ગુલામી કરી રહ્યા છે, એ નેતાઓ, એ વિરોધીઓ જે મોદીનો વિરોધ કરી રહ્યા છે એની સામે ગમે તેવા નિવેદનો આપી રહ્યા છે. અને જે મોદીનો વિરોધ કરી રહ્યા હતા, જે ચૂપ હતા, એ હવે આ નેતાઓની સામે વિરોધ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આજે ભારતમાં યુપી સિવાય, યુપીની જેમ જ જ્યાં જ્યાં પણ મોદી સરકારની પોતાની બહુમતીવાળી સરકાર છે અથવા તો ગઠબંધનની સરકાર છે, એ દરેક રાજ્યોમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યા છે. જો આપણે શરૂઆત કરીએ ઉત્તરાખંડથી. સૌથી પહેલા તો ઉત્તરાખંડમાં પૂર્વ મુખ્યમંત્રી હતા તીરથસિંહ. એમને પોડીની લોકસભા સીટથી ચુનાવ લડવો હતો, પરંતુ એ એક સક્ષમ અને સ્ટ્રોંગ યોગી જેવા જ નેતા હતા અને ઘણી વખત જીતેલા હતા. એટલે એને ચૂપ કરવા માટે એમને ટિકિટ ના આપી, એમની ટિકિટ કાપી નાખી. અને પછી અનિલ બરૂની નામના એક નેતા છે ઉત્તરાખંડમાં, જે મોદી અને યોગી અને મોદી અને શાહના પપેટ મંત્રી છે, એમને ટિકિટ આપી. એના કારણે આજે ઉત્તરાખંડની અંદર તીરથસિંહ દરેક મંચ ઉપર જઈને મોદીની વિરુદ્ધમાં બોલી રહ્યા છે. અને એના કારણે જે મોદીના બીજા પપેટ અત્યારે મુખ્યમંત્રી છે ધામી, એ આ તીરથસિંહની સામે લડી રહ્યા છે. અને બંનેના વિડીયો આખા ઉત્તરાખંડમાં વાયરલ થઈ રહ્યા છે. તીરથસિંહનું સ્ટેટમેન્ટ એ સાંભળવા જેવું છે. તીરથસિંહ એક મંચ ઉપર કહે છે કે જો આજ યહાં હૈ वो कल नहीं रहेंगे, जो कल यहां बैठे थे वो आज नहीं बैठे हैं, जो आज फ्रंट सीट पर बैठे हैं वो कल पीछे चले जाएंगे, और जो आज पीछे दिखाई देते हैं वो कभी एक वक्त पर आगे बैठते थे. તો આવા સ્ટેટમેન્ટો આપી અને નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરોધમાં તીરથસિંહ ઉત્તરાખંડમાં તરખાટ મચાવી રહ્યા છે. અને એની સામે એમના જ મુખ્યમંત્રી એક પપેટ ધામી લડી રહ્યા છે. અને બંનેના વિડીયો આખા ઉત્તરાખંડમાં વાયરલ થઈ રહ્યા છે. આ છે ઉત્તરાખંડની વાત. ઉત્તરાખંડના નેતાઓ મોદી અને શાહની વિરુદ્ધમાં બોલી રહ્યા છે. હવે આપણે જઈએ તો રાજસ્થાનની વાત કરીએ. તો રાજસ્થાનની અંદર તો મુખ્યમંત્રી લેવલના કિરોડીલાલ મીણા જે છે, એમણે તો રાજીનામું આપી દીધું છે. લોકસભાની અંદર એમને ઘણી બધી સીટો ગવાવી પડી છે. ત્યાં આગળ વસુંધરા રાજેનું અપમાન કરવામાં આવ્યું છે. કેટલાય મોદી અને શાહના પપેટ નેતાઓ
રાજસ્થાનમાં જઈને એવું દેખાડે છે કે અમે વસુંધરા રાજેને બિલકુલ ચૂપ કરી દઈશું, પરંતુ વસુંધરા રાજે ત્યાંના જનનાયિકા છે. એ જ્યારે રોડ ઉપર નીકળે છે તો આખા રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની પાસે જોડાય છે. અને આના કારણે વસુંધરા રાજે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરોધમાં પોતાનો અવાજ પોતાના કાર્યકર્તાઓ દ્વારા અને પોતાના ગ્રુપના નેતાઓ દ્વારા ઊંચો ને ઊંચો કરી રહ્યા છે. રાજસ્થાનમાં પણ કેટલીક સીટો લોકસભામાં ગવાવી છે અને રાજસ્થાનમાં પણ આ સરકારને વસુંધરા રાજે જેવા નેતાઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ત્યાં પણ એમણે પોતાનો એક પપેટ મુખ્યમંત્રી મૂકી દીધો છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનો છોકરો એક મંચ ઉપર જઈને બોલી રહ્યો છે કે મારા પપ્પા શિવરાજસિંહ ચૌહાણ આજે ભારતીય જનતા પાર્ટીમાં સૌથી મોટા નેતા છે અને દિલ્હીમાં મુખ્યમંત્રી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા મોટા નેતાઓ મારા પિતાજીની સામે નતમસ્તક કરી રહ્યા છે. એ જે બોલે છે એ કરવું પડે છે, કારણ કે મધ્યપ્રદેશમાં મારા પિતાજીએ વિધાનસભાથી લઈને લોકસભામાં સારામાં સારી જીત અપાવી છે. ભલે એમને મધ્યપ્રદેશમાંથી હટાવી દેવામાં આવ્યા હોય, પરંતુ આજે મારા પિતાજી દિલ્હી સરકારમાં મોદી અને શાહની સામે એમના સમકક્ષ નેતા બની ગયા છે. આવી રીતે શિવરાજસિંહ ચૌહાણનો છોકરો પણ મોદી અને શાહની સામે સ્ટેટમેન્ટ આપી રહ્યો છે. તમે જુઓ, બિહારની વાત કરીએ, આ પણ એક મોટું રાજ્ય છે. તો બિહારની અંદર નીતિશ કુમાર આજે સરયુ સાહેબ જેવા નેતાઓ જોડે પોતાનું ગઠબંધન કરવા માટે થનગની રહ્યા છે. એ સરયુ સાહેબ એ લાલુ પ્રસાદ યાદવના પણ ખાસ મિત્ર છે. મોદીજીને ડર લાગી ગયો છે કે જો નીતિશ કુમાર કદાચ ફરીથી આ સરયુ સાહેબ દ્વારા ઝારખંડમાં પણ જો યુનિટી કરશે અને બિહારમાં લાલુ પ્રસાદ યાદવ જોડે જોડાઈ જશે તો મારી સરકાર ઓવરનાઇટ પડી જશે. બિહારના નેતાઓ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી નીતિશ કુમાર મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હશે અને એમનો કાર્યકારી અધ્યક્ષ સમ્રાટ ઝા જે ભારતીય જનતા પાર્ટીમાં મોદી અને શાહનો પપેટ એને બિહારમાં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે, જો આ બંને આવી રીતે રહ્યા તો બિહારમાં જીત નક્કી નથી. બિહારમાં જેટલું પણ આરજેડી નું કંઈક જે સેના બચી છે કે જે શાસન બચ્યું છે એ ઝીરો થવા જઈ રહ્યું છે, આવું બિહારના જેડીયુના નેતાઓ બોલી રહ્યા છે. તો બિહારમાં પણ આવી રીતે મોરચો બિહારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી અને શાહની સામે ઊંચો કરી રહ્યા છે. તમે આગળ જાઓ તો વાત કરો તો બંગાળની અંદર દિલીપ ઘોષ જે પૂર્વ ભાજપના અધ્યક્ષ હતા ત્યાં આગળ એ શું બોલી રહ્યા છે અને શું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ બધાને ખબર છે. એની સામે શુભેન્દુ અધિકારી એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે હવે અલ્પસંખ્યક મોરચોને ખતમ કરવામાં આવે, એટલે કે મુસલમાનોનું અવગણના કરવામાં આવે, મુસલમાનોની વાત નહીં કરવામાં આવે, મુસલમાનોને કોઈ સપોર્ટ નહીં કરવામાં આવે, કોઈ આરક્ષણ નહીં આપવામાં આવે. અને મોદીનું જે સૂત્ર છે જે આખા ભારતમાં છેલ્લા 10 વર્ષથી ફેમસ કરવામાં આવ્યું છે, સબકા સાથ સબકા વિકાસ, એને નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે શુભેન્દુ અધિકારી અને કહે છે કે હવે ભારતીય જનતા પાર્ટી માત્ર એ લોકોની સાથે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે, જે લોકો અમને વોટ આપશે અમે એનું કામ કરીશું. એટલે કે જે અત્યાર સુધી નાટક કર્યા કે આ દેશના 140 કરોડ લોકો મારો પરિવાર છે, 140 કરોડ લોકોમાંથી માત્ર એ લોકોનું જ ધ્યાન રાખવામાં આપશે જે ભારતીય જનતા પાર્ટીને ચૂંટશે અથવા તો વોટ આપશે. એટલે આ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં શુભેન્દુ અધિકારીએ આખા બંગાળમાં બૂમો પાડીને નરેન્દ્ર મોદીના સૂત્રની કિરકિરી કરી નાખી છે. આવી જ રીતે તમે જો આગળ વાત કરો તો ઝારખંડની અંદર હેમંત સોરેનને જેલમાં નાખ્યા અને ઝારખંડની અંદર પણ સરયુ સાહેબ આજે જો નીતિશ કુમાર સાથે ગઠબંધન કરે અને મોદી સાહેબની સામે જો લડે અને એ હેમંત સોરેનની સામે લડે તો ત્યાં આગળ પણ આમ જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદીની એન્ટી ઇન્કમ્બન્સી એટલા માટે છે કારણ કે હેમંત સોરેનને ખતરનાક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તો ઝારખંડમાં પણ અવાજો ઉઠી રહ્યા છે કે ભાજપને હટાવો, ભાજપને ભગાવો. બરાબર છે. આ ઘણા બધા સ્ટેટની મેં વાત કરી, એવી રીતે અગરતલાની વાત કરીએ તો ત્રિપુરામાં અગરતલામાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસની અંદર, પંચાયતની ઓફિસની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ અંદર મારામારી કરી અને એના કારણે ત્યાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે. પછી તમે વાત કરીએ આસામની, તો આસામમાં તો ભાજપનું કંઈ છે જ નહીં. એ જે છે હેમંત બિસ્વ શર્મા એ તો પપેટ છે, એ તો કોંગ્રેસનો માણસ છે. ત્યાં તો જે પણ આખું શાસન છે બધું કોંગ્રેસનું છે, માત્ર એને ખરીદી લેવામાં આવ્યો છે. જો એ રાતોરાત મોદી સરકાર પડવાથી પાછા રાહુલ ગાંધી પાસે જતા રહે
હિમંતા બિસ્વા શર્મા, જે મોદી કરતા વધારે ખરાબ જબાન અને મોદી કરતા વધારે ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે ગાંધી ફેમિલી માટે, નહેરુ ફેમિલી માટે, એ માણસ એટલો લાલચુ છે આ સરકારની અંદર પોતાના પદ માટે ને પોતાની સરકાર માટે આસામની અંદર, કે જો મોદી પડે તો 1 સેકન્ડમાં ઓવરનાઇટ એ રાહુલ ગાંધીના ત્યાં જઈને માફી માંગી લે. એટલે ભારતીય જનતા પાર્ટીનું આસામમાં પણ કઈ નથી, એક ખરીદેલી સરકાર છે અને કોંગ્રેસના જ માણસો છે ત્યાં. એટલે આસામની અંદર પણ એવું છે. હવે તમે વાત કરો કે આરએસએસ જે એની પોતાની માતૃ સંસ્થા છે, એ આરએસએસ ના મોહન ભાગવતે ફરીથી સ્ટેટમેન્ટ આપ્યું બિહારની અંદર કે ભાઈ જો માણસની લાલચ વધી જાય તો માણસ એ અવતાર બની જાય છે, એને અવતાર બનવાની ઈચ્છા થાય છે, એને દેવતાઓના દેવતા બનવાની ઈચ્છા થાય છે, એને સુપરમેન બનવાની ઈચ્છા થાય છે. આવું મોદી સાહેબ માટે નામ લીધા વગર ભાગવત સાહેબે આરએસએસ ના જે સંઘ સંચાલક છે એમણે આવું સ્ટેટમેન્ટ આપ્યું અને કેટલા વખતથી આવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. એમના મુખપત્રોની અંદર પણ મોદી અને શાહની વિરુદ્ધમાં આવું લખી રહ્યા છે. તો તમે જુઓ કે દરેકે દરેક જગ્યાએ આખા ભારતની અંદર તમે જુઓ, કોઈ પણ રાજ્ય તમે લઈ લો. આજે મેં તમને કહ્યું શરૂઆતમાં કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે બે પ્રકારના નેતાઓ હતા, એક તો મોદી અને શાહના વિરોધી, જે 10 વર્ષથી ચૂપ હતા, એ આજે ખુલ્લેઆમ બોલી રહ્યા છે. અને જે હજી પણ મોદી અને શાહની સામે નથી બોલી રહ્યા, એ લોકો મજબૂરીના કારણે આ નેતાઓની સામે બોલી રહ્યા છે. અને આવી રીતે બંને જણા એકબીજાની સામે બોલીને ઝઘડો કરી રહ્યા છે. તો અત્યારે વિપક્ષ તો ચૂપ છે, ઇન્ડિયા ગઠબંધન ચૂપ છે, પરંતુ આ દેશની અંદર જેવું યુપીમાં નાટક થયું, ડ્રામા થયો, એવો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જ એકબીજાની સાથે ભારતીય જનતા પાર્ટીના જ લોકો લડી રહ્યા છે. એટલે આ નક્કી થઈ ગયું છે. અને તમે જુઓ કે નીતિશ કુમાર અને નાયડુ પણ પોતાની ડિમાન્ડ ઉપર ડિમાન્ડ મૂકી રહ્યા છે. એના કારણે એ પણ છે કે એ લોકો પણ ઓવરનાઇટ ખસી જઈ શકે છે. તો આ ભારતીય જનતા પાર્ટીમાં આજે નરેન્દ્ર મોદીએ પોતાના અભિમાન, અહંકાર અને ઘમંડના કારણે સુપરમેન બનવાની લાયમાં, દેવતાઓના દેવતા બનવાની લાયમાં, એક અકેલા સપ્પર ભારી બનવાની લાયમાં પોતાની સરકાર તોડી નાખી છે, પોતાની સરકારના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. આ લોકો કોઈ બીજા નેતાને, કોંગ્રેસના નેતાને કહેતા હતા ટુકડે ટુકડે ગેંગ. એ ટુકડે ટુકડે ગેંગ આજે પોતે ટુકડે ટુકડે ગેંગ બની ગઈ છે અને પોતાની જ પાર્ટીના ટુકડા ટુકડા કરી નાખ્યા છે. આ છે નરેન્દ્ર મોદીની કૂટનીતિની કહેવાતી સોકોલ્ડ મોદી સરકાર, જે હવે અપાઈજ બેસાખીની સરકાર બની ગઈ છે. જી સાગરભાઈ, ક્રાંતિ માર્ગે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે સાગરભાઈ શાહ, જેઓએ બહુ સચોટ રીતે સમજાવ્યું કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે, અંદરો અંદર લોકો લડી રહ્યા છે અને મોદી અને શાહની વિરુદ્ધમાં એક જાણે મોરચો માંડી રહ્યા હોય એવું વાતાવરણ આખું ફેલાઈ રહ્યું છે. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ. જિંદાબાદ.